ચાલો હું કહું તમારી વાત. આજકાલ નાના બાળકને એના મમ્મી કહેતા હોય તો તમે સાંભળ્યું હશે કે મારા વહાલા દીકરાને આંજળની કાળી ટીલી લગાડી દઉં જેથી તેને કોઈની નજર ના લાગે. આ થઈ બાળકની વાત અને આ થઈ એક માન્યતાની વાત. પણ હવે આપણે આખા શરીરે કાળા ટીલા લગાડી દઈશું ને તોય મેળ પડે એમ નથી. કેમ કે આજકાલ લોકો સીસીટીવીને પાછળ છોડી દે એમ છે. કેમ કે સીસીટીવીની રેન્જ મર્યાદિત છે, સીસીટીવીનું બેકઅપ મર્યાદિત છે, જેમ કે 30 દિવસ, અને સીસીટીવીની નજર ફિક્સ છે કે સીસીટીવી જેવું છે એવું જ બતાવે છે, પોતાના વિચારો ઉમેરીને બતાવતું નથી. સાચું છે ને? અને આજકાલ તો આપણે ઘરની બહાર નીકળતા હોઈએ ને તો જાણે એમ લાગે આપણે અરીસો લઈને ફરતા હોઈએ. એટલું ધ્યાન છે બધાનું આપણે. અને આજકાલ તો મેં મારી વાત યાદ રાખવાનું ભૂલી ગયું છું. હું તો ખાલી જાહેરમાં એટલું કહું, એટલે મેં બુધવારે કયો શર્ટ પહેર્યો હતો, તો એક ઉઠીને બોલશે બ્લુ, એક વર્ષે રેડ. પછી આજકાલ એવું પૂછું છું મારો મૂડ કે દિવસેનો હતો, તો ઓલા કે બુધવારે, ઓલા કે ગુરુવારે. એટલે આપણે કાંઈ યાદ રાખવાની જરૂર છે બધા યાદ રાખવા. આપણી મેમરી સારી બાબત માટે રાખો. બાકી આપણા વિશે કોઈ બધાને ખબર છે, ખાલી હોંકારા દઈ દેવાના, જવાબ દેવાના રેડી જ છે. આવા લોકો હોય જ છે બધાને જીવનમાં, તમારા જીવનમાં ખાસ.